ચાલો બાળ મિત્રો, આજે હું મારી સિમ્પલ બુકમાં એક બીજી નવી વાર્તા કહીશ. સિમ્પલ વાર્તાઓથી મસ્ત સરસ જાણવા જેવું મળતું હોય છે. આ બધી સરળ જ વાર્તા હોય છે, પણ તેમાંથી આપણે ઘણા જ બોધપાઠ મળતા હોય છે. ચાલો ત્યારે સાંભળવી છે ને એક વાર્તા. ચાલો, એનું નામ છે તેતર અને સસલો. એક સમયે એક ઝાડના પોલાણમાં સુંદર મજાનું ઘર બનાવી એક તેતર તેમાં રહેતું હતું. એક દિવસે તેતર ખોરાકની શોધમાં હતું ત્યારે અનાજથી લહેરાતું એક ખેતર જોયું. તે કેટલાય અઠવાડિયા સુધી ત્યાં જ રોકાઈ ગયું અને રોજ પેટ ભરીને અનાજના દાણા ખાઈ છેવટે પોતાની જગ્યાએ પાછું ફર્યું. જો આવી જ ઝાડના બખોલમાં તે રહેતું હતું. તેતર પોતાનું ઘર છોડી બહાર હતું ત્યારે એક સસલાએ તેના ઘર પર કબજો જમાવી દીધો. તેતરે તેને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું, પરંતુ સસલાએ તો કહ્યું, ભાઈ, એ તો જે રહે તેનું ઘર. આમ તો તેઓ કેટલાય કલાક સુધી બાકડી છેવટે પોતાની સમસ્યાનો ઉકેલ માટે એક બિલ્લી પાસે ગયા. જો બિલ્લીબેને કેવું એમની સાથે કર્યું છે. તેતર અને સસલાની વાત સાંભળી બિલ્લીએ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીનો વિચાર કર્યો. તેણે કહ્યું, હું તો વૃદ્ધ થઈ ગઈ છું અને હું તમારી વાત પણ બરાબર સાંભળી શકતી નથી. મારી નજીક આવી વાત કરો. તે બંને તેની નજીક ગયા ત્યારે તે બોલી, ભાગ્યે જ તમારો કોઈ શબ્દ મારા કાન પર પડે છે. હજુ વધુ નજીક આવો. તેતર અને સસલો તો તેની વધુ ને વધુ નજીક જતા રહ્યા અને છેવટે બિલ્લીએ તે બંને ઉપર હુમલો કરી અને બંનેને ખાઈ ગઈ. એટલે જ આપણી વાતોનું સમાધાન, આપણી સમસ્યાનું સમાધાન આપણે જ કરવું જોઈએ અને આપણા સાચા મિત્રોને કહેવું જોઈએ. નહીંતર આવી રીતે દુશ્મનો ફાયદો ઉઠાવતા હોય છે.